કાઠોડાનું વધારે ખાવા જેવી ને. અને આખી ડુંગળીનું જો આવું કાંક સરસ મજાનું શાક છે. રસાવાળું માંડવીના દાણા આમાં હોતર નાખેલા છે. એવું છે. લગભગ શાકમાં માંડવીના દાણા આવી ગઈ સિંગ એટલે ઘરે જતો. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો વરસાદ તો અત્યારમાં વરસવાનું ચાલુ કરી દીધું છે. સાંજે થોડા ઘણા છાંટા હતા, પછી રાતે તો નતો, પણ અત્યારમાં થોડા ખારા છાંટે પાછો વરસાદ આવવા મળ્યો. નકર તો ઝરમર ખોડે નિયમ આવતો હોય, પણ અત્યારમાં વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું ને હજી વાતાવરણ તો એવું જ છે. એટલે હવે આ એલી કે એમ કહેવાય કે માવઠું ક્યારે પૂરું થાય બહુ આપણને તો ખબર નથી, પણ તડકો તો નીકળતો જ નથી. આ કેટલા 4-5 દિવસથી એક જ ધારું આવું નવું વાતાવરણ અને છાંટ આવ્યા રાખે. તો અત્યારે જો વરસાદ આવવાનું પણ ચાલુ થઈ ગયું છે. થોડીક વાર આમ કેવાય ને છાંટા બંધ નથી રહેતા. અત્યારે સવારમાં ચાલુ થયા છે ને એક જ ધારા બસ એટલે આમ બહુ ન દેખાય, પણ આમ ઝીણા ઝીણા થોડાક છાંટ આવે છે, પણ થોડાક વધતા જતા હોય ને એવું લાગે. ભેગો પવન હોતન છે. હવે આપણે તો માંડવીને પાલો ઘરે આવી ગયું છે, પણ જેને બાકી છે એને કરવું તો શું કરવું? જો અત્યારે કઈ તપે નહીં, પાથરા ફેરવે તો એના ઉપર પાછો વરસાદ આવી જાય તો એનું ઈ થાય. પાલો તો બગડી જ ગયો છે, પણ ધીમે ધીમે જો આવું નવું રહે ને તો માંડવી હોતન બગડવા મળે. માંડવીમાં એમ કે હજુ બહુ વાંધો ન આવે, પણ આવો નવો વરસાદ આવ્યા રાખે, તડકો ન નીકળે તો પછી માંડવીમાં પણ ફૂગ વળી જાય ને કાળું ખોખું થઈ જાય ને એવું બધું થાય. પણ હવે આમાં કાંઈ આપણું તો હાલે નહીં. એનું બળદને આપણે જો તાર બહાર બાંધો છે ને આપણે ઢોરના ફરજામાં તો આવું તડકો નથી નીકળતો ને એટલે સારું ફૂકાતો જ નથી. આમ કિસકાણ એવું થોડુંક વધે જાય. તો આપણે ભેંસને અત્યારે બદલાવી લીધી છે. થોડાક છાંટ આવે છે ને તો એ બહાર બાંધી દીધી છે, અને અહીંયા થોડું ખારું કરવાનું છે એટલે જો ઠહડીને ભેગું તો કર્યું છે, પણ પછી નાખવાનું છે. આ એકલા તો નખાય નહીં. સવારમાં એકવાર વાસીદું કરવાયું હતું ને બીજી વાર આટલું આવું થઈ ગયું છે એટલે કિસકાણ તો હોય જ છે, પણ પોદાને એવું બધું આપણે નાખ્યું હતું. અને અત્યારે આ ઠહડીને બધું ભેગું કર્યું છે, અને આને તો ક્યાંય બદલાવાની જ ન હોય એટલે એને નાઈનલ જ બાંધી છે. ઓલા પાડાને થોડુંક ઈ બાજુ સારું છે એટલે નાઈનમ છે. ખાવા મળો આમાં રાડા કાઢશે. નાખ્યું છે ને આવું તે કટિંગ કરીને નાખીને તોય છે ને રાડા નથી ખાતા. પાંદડા સારું સારું ખાય. અને અત્યારે પાલો આવી ગયો, પાલો નાખીને તો પાલો પગમાં કસરે. આમ જો પાલો જેવો તેવો જ ખાય છે, એટલે બધી નીણ માપે નાખવી ખાઈ જાય. પછી નાખવી ને તો હારી ખાય. અત્યારે આને હોતો નીણ નાખી દીધી. જો બધા નાખવાની જ છે વારા ફરતી. રામ રામ ને જેના રામ લાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઈટમ કમ્પ્લીટ થઈ ગયા છે, અને સવારમાં એમ કહ્યું કે આપણે થાકી લઈને બેસી ગયા છીએ. પણ વરસાદે મારે જેમ કાંઈ પોરો ખાતો નથી, એ સવારનો ચાલુ જ થઈ ગયો છે. અને આપણે વંશભાઈ અંદર ઠંડી મળી ને આવા સ્વેટર વેટર પહેરી લીધા છે. મને થોડીક ટાઈટ તો આવતી હતી, પણ નાઈ નાખ્યો ને એટલે હળવી થઈ ગઈ. હવે નથી વાંચી, પેલા વાંચી થોડીક એવું હતું. હા વસ્તુ બહુ ઠંડી આવે છે. કોટ પહેરી લીધો અહીંયા વસોતન નાયો ને એટલે ટાઈટ સડી. આમ ટાઈટ સડી એટલે કોટ પહેરો. એને નાય કોટ પહેરો અને તમને નાયા એટલે ઠંડી વહી ગઈ. નાવી એટલે એમ થાય ઓછી થોડીક ઠંડી આવે, નકર તો આમ શરીર થોડુંક આળહુડું હોય ને એટલે થોડીક વધારે આવે એવું થાય. સવાર કરતા થોડોક વરસાદ અત્યારે વધ્યો હોય ને એવું લાગે છે. જો ઘણો અખરો વરસાદ દેખાય છે. એમાં એવું હતું કે 2-3 દી માં હવે કીધું ખરાટ દીશે. કાલે થોડોક તડકો નીકળ્યો ને તો આમ બધા રાજી થઈ ગયા. નહીં કાલ તો થોડો વરફ દીધો તો, પણ ઈ ઘડીક જતા અડધી કલાક તડકો આવે પાછું ઈ અડધી કલાક આવે એવું બધું થતું હતું. પણ રાતે પાછું બધું ઠપ થઈ ગયું. આજે પાછું બધું પાણીમાં, એટલે પાણી જ એટલે વરસાદ જ આવવા મળ્યો નહીં. અમારે વરસાદ આવતો રહેશે ને કામ લગભગ બધું માંડવીનું દવણું થઈ જાય ને. અંકિતાબેન ને પણ ઠંડી ફૂલ આવવા મળી છે, એટલે અંકિતાબેન ને પણ કોટ પહેરી લીધો છે. નાયા એટલે ઠંડી આવવા મળી, નહીતર નથી આવતી. અને શિવાની નું આવું કામકાજ હોય રમવાનું, નહીં શિવાની? આમ જો તો નાની દેખાતા પહેલા આમ જોઈ હું જોસ ખબર છે તમને? અહીંથી દુકાન હામા ઘરે છોકરા રમે છે. અમારા જૂના ઘરે ઈ ના જોવે છે. જો ચાલુ વરસાદે છોકરા ત્યાં રમે છે ને, ઘણા છોકરા ઈ ના ધ્યાન રાખે છે. જો દોડે છે અને ના એને રમવા જાવું એટલે જોવે છે. નહીં ના પલ્લી જાય. ચાલુ વરસાદે એના ફઈને લઈ જાય છે ઓલા ઘરે રૂમાલ ઓઢીને. જવું પડશે ને, કેમ કે છોકરા બધા ન્યા રમે છે ને, બેન નો જીવ ન્યા જ છે. કેવો પાછો વરસાદે વધુ આવે છે. છોકરા એ રમવાનું હતું ને બંધ કરી દીધું છે. ના પોક્ષો ને કા જો થોડોક વરસાદ વધ્યો હો. તો આપણે હવે બપોરા પાણી કરવા બેસી ગયા છે, અને બપોરામાં બાજરાના રોટલા ને શેનું શાક છે આજે? આખી ડુંગળીનું શાક છે. બા ખોખા શેકે છે. માંડવી અહીંયા છે એટલે આખી લઈ સીધું હપ શેક નાખે. બપોર કરીને સીધી માંડવી ખાવી, ખા કરવાનું. ટાઢોડાનું વધારે ખાવા જેવી ને.
અને આખી ડુંગળીનું જો આવું કાંક સરસ મજાનું શાક છે, રસાવાળું માંડવીના દાણા આમાં હોતર નાખેલા છે. એવું છે મતલબ બધાય શાકમાં માંડીને દાણા હાલ. આવી ગઈ સિંગ એટલે ઘરે જો તો નહીં ભળતા હોય એમાં ફેળવી દે જો તો બધાય ભળી જ જાય. ભલે ને ઘાટો રસો થાય. અને બાજરાના રોટલા હોય એટલે અમે બપોરા કરવા બેસી જશે ને આ બધું મોટા ભાઈ ને એ બેસી જશે ને અંકિતા બેન ને શિવાની અને વાંસભાઈ એટલા એ બપોરા પાણી કરી લીધું છે એટલે એ જતા રહ્યા રમવા. અને બાને માંડવી ખાવાની બપોરા નહીં કરવાના. છોકરા ખાઈ લે પછી ખાવાનું. બધા ખાઈ લે હવે બેસી જ જવાય. માંડવી શેકાઈ જ ગઈ છે પણ થોડી કાચી રહી છે એટલે બાએ ફરીને મૂકી એવું છે ને. છોકરાને પેલા બે વાતે બધું સાફ કઈ વધવા જ ન મોર બેવા મળે પેલા હંતા ખાઈ લે ને પછી બા બેહે જમવા. એટલે શિવાની પપ્પા કે તો આપણે છે ને બપોરા પાણી કરી પછી માંડવીને દવણું કરવાનું ચાલુ કરી દીધું અને હજી દવણું ચાલુ. હજી દવણું હાલ છે કેટલા દી હાવ તું દવણું કરાય છો? એને શું હોય ફોન જોવાનું ને એવું કામ કરું શિવાની ને બાને અમારે બધા એટલે દવણું કરવાનું આવે છે ને તારે છે ને કાંથાઈ ની ગાહડજુ હાલે એટલે હબ હબ નો ખૂટે. એમાં વાર જ લાગે કેમ કે પાલા દાઠી વધારે હોય એટલે કા પાણી ની હોય કા દાઠું વધારે હોય. આમાં જો આ દાઠા વાળી ગાહડી છે એટલે આમાં થોડીક વાર લાગે ને. આજનું વાતાવરણ તો છે ને એમ કેવાય કે આખો દિવસ ધુમ્મસ જ રહ્યું. આમ જો કેમ આમ ઝાકળ આવતો હોય હાવ એવું કા આપણે એમ થાય કે ગિરનાર ઉપર આપણે ફરવા આવી ગયા એવું વાતાવરણ થઈ ગયું. ગિરનાર જવું ન પડે ને એટલે ગિરનાર જેવું વાતાવરણ અહીંયા થઈ ગયું. બોલો એવું જ વાતાવરણ લાગે છે ને હવે તો આમ ભગવાન પાસે એવી પ્રાર્થના કરવાની છે કે હવે ફટાફટ તડકો નીકળે અને આમ ઉઘાડું થઈ જાય બધું. આવું વાતાવરણ હવે નથી ગમતું કેમ કે સવારનો એક જ ધાલો વરસાદ શરૂ હતો ઠેઠ બપોર સુધી ચાલુ જ રહ્યો. બપોર પછી બંધ થયો. કામ સુધી વરસાદ ચાલુ જ હતો. એવું બધું છે અમારે સમજો ને. અત્યારે સુધી ટાઈટ નથી પડી ને એટલે હવે ઠંડી પડશે. ટાઈટ આવા જ મળી છે અત્યારે આ વરસાદની નકર હવે આવું બંધ થાય ને એટલે શિયાળાની ટાઈટ શરૂ થાય ને. એવું છે અત્યારે ચોમાસાની ટાઈટ છે કે ચોમાસાની પછી શિયાળા નહીં ટમેટું જડે એમાં ગોતમન ખોટા. મને એક ટમેટું જડ્યું હોય તો જડ્યું છે સૌથી મોટું ટમેટું છે. લે મેં કીધું કેવડું મોટું ટમેટું હોય છે. આ છે કઠિયા ટમેટા. આનું શાક બહુ જ મીઠું થાય પણ હજી છે ને પાકતા નથી. આ શરૂઆત થઈ છે એટલે એક ટમેટું જે મળ્યું છે કાસા છે આમાં પણ જયારે આ પાક છે ને એટલે આનું શાક બહુ જ મીઠું થાય. પછી ઓલા વેસાતા જે ટમેટા લેવી ને ભૂલી જાય હું આનું શાક એટલું મીઠું થાય કેમ કે ખટુંબરા આવે ને એટલે ખાટા મીઠા આવે ને એટલે આનું શાક ખાવાની બહુ જ મજા આવશે. તો આપડે અત્યારે છે ને અગાશી માંથી આવતા જઈએ છીએ. આ વખતે કેવું લાગે વાતાવરણ પણ એમ કેવા નજારો જોવાની મજા મન નો ગમે આવું. ગિરનારમાં જાવ એટલે આ જ અનુભવ થાય. એટલે અત્યારે ભગવાને તમને બધાને હોહો ના ઘરે હોહો ની વાડિયું અનુભવ કરાવી દીધો કે હા. સુરજ દાદા ના કિરણો જોવા આમ કેવાય ને અત્યારે બધા આતુર છે. આમ સુરજ દાદા નીકળે તડકો નીકળે પણ ઈ આમ નજારો જોવા મળશે ને ત્યારે બધાના ચહેરા ઉપર આમ ખુશી અને આનંદ છવાઈ જશે. અત્યારે તેમ થાય આવું જોઈને તો એમ થાય કે હવે આ ક્યારે બંધ થાય એવી એલી નહીં એવું ન લાગે. હવે હજી એમ કે છે કે 3-4 દિવસ આવું નવું ઢગ રહે એવું કે છે. એવી આગાહી આપે છે હજુ. બોલો કેટલું રહેવાનું છે આવું નવું. ઈ તો માંડવી જેને નો આવી હોય ને એને આમ હજી હા તો હવે તો શું હોય એમ કે થવાનું થઈ ગયું એવું પણ હવે તો એ બિચારાને આમ થાય જે હાથમાં આવે એ પણ તો એવી આ કાંક તડકો નીકળે તો સારું કેવાય. અને જેને ઘરે આવી ગયો હોય ઈ આન ઘોડે આંટા મારે. માંડવી ઘરે આવી ગયો હોય બાકી છે એનું શું કરવું. હાચી વાત છે ને અંધાઈ નું સમજવું પડે ને થોડું જો તો હવે ધીમે ધીમે અંધારું થવા માંડ્યું છે. સમજો અહીં હાલે ને એટલા પાડો હતો ને માથું ઉલાળે કોઈને પાસે હાલવા નથી દેતો. અને આપણે ત્યાં દોવાનું પણ ચાલુ થઈ ગયું છે. આપણે સેટું જ ઉભું રહેવાનું. પાડાને ના પાસે બાંધો છે. આંખ્યું તપકાય છે ખાલી બાજુ દોવે જ છે. થોડુંક અંધારું થાય માછું કંદડે નહીં પછી દોવા દે. હાલો ભેંસ સામું જ જોઈ રહે છે. થાય જો પાસે જાય ને એટલે તરત જ માથું ઉલાળે. પાસે ન જવા દે. દોતા હોય ને ત્યારે નામે તે બીજા નીર ને એવું ખાતી હોય ને ત્યારે પાસે હાલવા જ નહીં દેતી. એક જ એમ કરે પછી આને જો પાલો ખાવાનું ને એવું હાલે છે. અહીંયા બાંધા છે. શું બનાવ્યું છે ખીચડી. તો એ કે છે બાબા એટલે બાજોટ ગયો એને બાજોટ ઉપર બેહવું છે. અને અંકિતા બેન ને રોટલી બનાવવાની છે. ખીચડી સડે પછી
હાલો ખીચડી સડી જાય ને પછી રોટલી બનાવવાની ને આજ આપણે કેટલા દિવસથી બનાવી નથી ને આજ બનાવી ખીચડી ગરમા ગરમ છે સડી ગયું એવું નથી લાગતું હવે ના ના વાર છે રાળ કેટલી નીકળે થોડીક વાર રેવા દો તો શિવાની બેન ને પછી ખવડાવવાની વિહાન ભાઈ ને દવણું કરવાનું હાલે વિહાન ભાઈ ને નહીં વિહાન તાર ખાવાની હા તો હાલ અહીંયા બચ્ચા પાલટે આમ તો પીસ્યું કરવાની ખીચડી ખાવાની હાલ એ પીસી તો બારી કાઢ હા તારે ખાવી છે જો આમ આકલો પાડે બસ ના આખે છે ખાય કે નહીં જીવાની મારા આખે ખાય શિવાની શિવાની મામ મામ આમ જો મારા આખે ખાઈ લે એક રાતે ને શિવાની જો વિહાન ને ખાવાનું આલે ખીચડી શિવાની બેન ને રમતા રમતા ખાવાનું આલે હર્ષભાઈ ને ખીચડી તું ખાશો વિહાન ને કેવો દાંત આવે છે તો વાળું પાણી થઈ ગયા બધા ને વાળું પાણી થઈ ગયા હે ને આપણે બે બુક લઈને બેસી ગયા છે એડિટિંગ કરવા માટે ખીચડી ખવાઈ ગઈ ખીચડી ખવાઈ ગઈ. પણ પેલા તો આપણે હે ને ફાકી ખાવાનું ફાકી ખાય ને પછી એડિટિંગ કરવા બેસીને એટલે મગજ ફૂલ તેજ આવે ઓહો શિવાની પપ્પા ને એવું કામકાજ હોય પેલા છે ને ગમે કાંક કાર્ય નવીન કરવાનું હોય ને એટલે પેલા માવો ખાઈ લે કાંક બહાર ગામ જવાનું હોય ગાડી હાંકવાની હોય તો પેલા લે ફાકી ખાઈ લો પછી જઈએ એમ લઈ મને થંબનેલ ટાઇટલ સારું પૂછે ને એટલે હું પેલા ફાકી ખાઈ એવું ન હોય હો, તો હું ખાલી ખાઉં છું ઈ તો મજાક કરું. બંધાણ હોય ને એને ખબર જ હોય નહીં બંધાણ હોય ને એને પછી એ વાતની કઈ ખબર ન હોય જે ખાતા હોય ને એને ખબર હોય કે ખાવી પડે એમ ફાકી તો બસ હવે વાળું પાણી ને એવું તો બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે મોટા ભાઈ ની અત્યારે વાળું કરવા બેઠા છે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય ટાટા.